રાજકોટના રાજમાર્ગો પર જાણે મોત બેફામ રીતે દોડી રહ્યું હોય તેવા દ્રશ્યો ગઈકાલે રાત્રે જોવા મળ્યા હતા। શહેરની માધાપર ચોકડીએ ગઈકાલે રાત્રે ટ્રેલર ચાલકે એક ઉદય વાઘેલા નામના યુવાનને કચડીને જે કહી શકાય કે નિર્દયતાથી કચડીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે અત્યારે હાલ તેના પરિવાર દ્વારા તેની જે ડેડ બોડી છે તે સ્વીકારવાનો અત્યારે ઇનકાર છે તે કરી દેવામાં આવ્યો છે। અત્યારે તેના કેટલાક જે પરિવારજનો છે આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે? કમલેશભાઈ વાઘેલા છે મારું નામ। કમલેશભાઈ, શું કહેશો? ગઈકાલે એક તમારા પરિવારનો એક દીકરાનું જે ટ્રેલર ચાલકની બેદરકારીને લીધે જે મોત નીપજ્યું છે, અત્યારે ડેડ બોડી લેવાનો ઇનકાર કરી રહ્યા છો, શું સમગ્ર ઘટના હતી? સમગ્ર ઘટનામાં એવું છે કે અમે લોકો ત્યાં જે તે બનાવ બન્યો તે બનાવને અનુસંધાને અમે ત્યાં ઉપસ્થિત નહોતા, પણ અમને પણ અન્ય લોકો દ્વારા ટેલિફોન અને તેના અનુસંધાને અમને જાણ થયેલું। જાણને અનુસંધાને અમે તે સ્થળ ઉપર ગયેલા તો પહેલાં તો તે રાજકોટની અંદર જે રોડ રસ્તાની જે સમસ્યા છે સૌથી મોટામાં મોટી કે જે ખાડા પડી ગયેલા છે, તો એ ખાડાની હિસાબે પણ આ ઘટનાને શક્ય છે બનવાનું। કારણ કે તમે ત્યાં સ્થળ ઉપર ગમે ત્યારે તમે લોકો પણ નીકળતા હશો તો જે ખાડા એવા છે કે માણસ એક સમાધિ લઈ લઈને એ પ્રકારના ખાડા છે, પણ એ કોર્પોરેશનને તંત્રને એ જોવા મળતું નથી। એ જ રીતે જે ટ્રાફિક પોલીસની જે જવાબદારી હોય છે કે રોડ રસ્તાની અંદર જે ટ્રાફિક સમસ્યાઓ હોય છે, તો અહીંયા ગઈકાલે રાત્રે કોણ ત્યાં જવાબદારીમાં હતું તે પણ અમને લોકોને જોવા મળેલ નથી। જે તેઓની હાજરી એટલે અમને લોકોને જે કહેવામાં આવેલું હતું કે ડેડ બોડી તમે સ્વીકારી લ્યો, અમે ડેડ બોડી ત્યાંથી લઈને પીએમ સુધી અમે પહોંચાડી દીધી, બરાબર। પરંતુ રાત્રે 1 વાગે અમે જ્યારે FIR લખાવવા ગયા, ફરિયાદ લખાવવા ગયા, પણ અમને જે વ્યક્તિને એરેસ્ટ કર્યો છે એનું નો લાયસન્સ અમને બતાવવામાં આવ્યું કે એ વ્યક્તિને ન જોવા મળ્યો। તો જ્યાં સુધી અમને યોગ્ય અને પૂરતો ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી। ખાસ તો અવારનવાર આવા જે ડમ્પર ચાલકો છે તેમજ સિટી બસ છે તેના અકસ્માતો સામે આવતા હોય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં છે તે નથી લેવામાં આવતા, તેને લઈને શું કહેશો? આ માત્ર ને માત્ર 2 દિવસથી લઈને 5 દિવસ સુધી એક સોશિયલ મીડિયામાં એક અવાજ ઉપડે છે, એના પછી આ ફાઇલ છે ને એ જે કાંધીએ ચડાવી દેવામાં આવે ને એવી રીતે આ પ્રશ્ન પણ કાંધીએ ચડાવી દેવામાં આવશે। આવો કોઈ રાજકોટની અંદર પહેલો બનાવ નથી। અગાઉ તમે ભૂતકાળમાં પણ જોયેલા છે કે આવા કેટલા બનાવ બનેલા છે અને ભવિષ્યમાં પણ આનીથી અદ્ભુત આવા પ્રશ્નો બનવાના છે। તો હવે આજે આ પ્રશ્ન જે અહીંયા બન્યો એ નવો અત્યારે જે સાંઢિયા પુલ છે એ બ્રિજ ઉતરતા જ બરાબર છે, ત્યાં પણ જે કોર્પોરેશનની બેદરકારીની હિસાબે ત્યાં રોડ રસ્તા જે છે એ રોડ રસ્તાની અંદર પણ બ્રિજ ઉતરતા જે સામે લોકો જે આવે છે જેને ભોમેશ્વર બાજુ જવું હોય છે ત્યાં પણ આવનારા દિવસોમાં અકસ્માતમાં આવા જ બનાવ બનવાના છે। એટલે આમાં તો ખાસ કરીને કોર્પોરેશનની પણ આમાં મોટી જવાબદારી છે, તેના એન્જિનિયરોની જવાબદારી પણ રહી છે। જી ચોક્કસથી સ્પષ્ટપણે જે રીતે અત્યારે જે આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જે પરિવારજનો છે તે અત્યારે ભારે રોષની જે લાગણી છે તે પરિવારજનોમાં જોવા મળી રહી છે। અહીંયા ગઈકાલે જે માધાપર ચોકડી ખાતે જે એક ઉદય વાઘેલા નામના જે યુવાનનું જે ટ્રેલર ચાલકની અડફેટે આવતા જે મોત થયું હતું તેને લઈને અત્યારે તેના પરિવારજનો છે તેના દ્વારા અત્યારે તંત્ર પર પણ ક્યાંક ને ક્યાંક ગંભીર આક્ષેપ છે તે લગાડવામાં આવ્યા છે। સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, પંજાબ ડિજિટલ, રાજકોટ।